રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની મોટી તૈયારી। વહીવટદારના શાસનમાં રાધનપુરની હાલત કફોડી છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે યોજાયેલ કોંગ્રેસની બેઠકમાં જેમાં આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની મોટી તૈયારી છે। રાધનપુર નગરપાલિકાની અંદર કોંગ્રેસના સારા વહીવટ બાદ વહીવટદારનું શાસન દરમિયાન રાધનપુરના 1 થી 7 વોર્ડને રાધનપુર નગરપાલિકાના વહીવટને લઈને રાધનપુરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠશે। રાધનપુરની અંદર પીવાના પાણી તેમજ સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ, ગટરની સમસ્યા જેવી અન્ય સુવિધાઓથી વહીવટદારના શાસન બાદ લોકોની પડતી હાલાકીને લઈને કોંગ્રેસ દ્વારા વળી કોંગ્રેસનું જ નગરપાલિકાની અંદર સારું શાસન આપવા માટે રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક અને રણનીતિ તૈયાર કરવામાં આવી છે। સાથે રાધનપુર નગરપાલિકા દ્વારા કોંગ્રેસ દ્વારા સારા પ્રમાણિક અને કોંગ્રેસના વફાદાર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। જે ઉમેદવાર રાધનપુરની સેવા કરવા માંગતા હોય તેવા ઉમેદવારને રાધનપુર નગરપાલિકાના 7 વોર્ડ નંબરમાં 28 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। કેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। રાધનપુર નગરપાલિકાની અંદર કોંગ્રેસનું સારું શાસન પૂર્ણ થયા બાદ વહીવટદારનું શાસન આવ્યા પછી રાધનપુરની જનતા ત્રાહિમામ પોકારી છે। એના સામે રણનીતિ નક્કી કરવા આપે આજ બેઠક કરી છે, શું કહેવા માંગો? આજે અમારી તાલીમ શિબિર હતી। કોંગ્રેસના અમારા સિનિયર આગેવાનો, અમારા માજી કોર્પોરેટરો, માજી નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો અને અમારા પાર્ટીના વર્કરોની આજે એક તાલીમ શિબિર હતી કે આગામી ચૂંટણી કયા મુદ્દા ઉપર લડવી, કઈ રીતે લડવી, કાયદાકીય કયું ધ્યાન રાખવું, કઈ રીતે સર્ટિફિકેટો તૈયાર રાખવા, પ્રજાના વચ્ચે શું વાત લઈને જવી અને ગામના જે મેઇન પ્રશ્નો છે, તો રાધનપુરનો મેઇન પ્રશ્ન પીવાનું મીઠું પાણી સમયસર લોકોને મળે, ખુલ્લી ગટરોથી કાયમ માટે છુટકારો થાય, રોડ રસ્તા સારા બને અને સ્ટ્રીટ લાઇટ, આ મેઇન પ્રશ્નો સાથે આરોગ્ય માટે સારા દવાખાનાની વ્યવસ્થાઓ થાય, એ જ અમારા મેઇન પ્રશ્નો લોકો સમક્ષથી આવ્યા છે અને એના પર કોંગ્રેસ ધ્યાન કરીને ઇલેક્શન લડવાની છે। નગરપાલિકા 100% કોંગ્રેસની બનવાની છે। અમારી કોંગ્રેસની જે ટીમ છે અહીંયાની સ્થાનિક ખૂબ તાકાત કરી અને પ્લાનિંગ કરી રહી છે। 100% કોંગ્રેસ જીતશે એનો મને પૂરો વિશ્વાસ છે। કેવા પ્રકારના ઉમેદવારો પસંદ કરવામાં? કોંગ્રેસના ઉમેદવારો કાયમ માટે સ્પષ્ટ અને સારા જ હોય છે અને ગરબા ગાવાવાળા હોતા જ નથી। અમે લોકોના વચ્ચે કામ કરવાવાળા લોકો છીએ અને પ્રજાના સેવક તરીકે કામ કર્યું છે। એકદમ સનિષ્ઠ લોકો અને પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લોકોની જ પસંદગી કરવામાં આવશે। એના માટેની અમારી કસરત ચાલુ છે। રાધનપુરની નગરની જનતા ચાન્સ કોંગ્રેસને આપશે તો કેવા પહેલાં કામો કરશે? રાધનપુરની નગરપાલિકાની પ્રજાએ કોંગ્રેસને ગયા વખતે પણ આશીર્વાદ આપ્યા છે, મને પણ આશીર્વાદ આપ્યા હતા, ધારાસભ્ય બનાવ્યા હતા, ફરીથી આશીર્વાદ આપશે એનો મને વિશ્વાસ છે। નગરપાલિકામાં સૌથી પહેલાં લોકોને મીઠું પાણી મળી રહે અને ગટરની જે ખુલ્લી ગટરોની જે તકલીફ છે એમાંથી મુક્ત થાય, સાફ સફાઈ કાયમી વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક મેનેજમેન્ટ સાથે થાય, જેથી લોકોની વ્યવસ્થા થાય। અહીંયા સૌથી મોટી જરૂરિયાત યુવાનો માટે એક સારું પ્લેગ્રાઉન્ડ, ટ્રેક નથી, એ બધી જ વ્યવસ્થાઓ સારી રીતે થાય, એના ઉપર કોંગ્રેસ ધ્યાન આપશે। થેન્ક યુ।